દમણ અને દાદરા નગર હવેલીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે મતદાન પહેલા જ મોટું મેદાન મારી લીધું છે। મોટાભાગની બેઠકો પર વિરોધી ઉમેદવારો ન હોવાથી ભાજપનો ભગવો બિનહરીફ લહેરાયો છે। આંકડા જોઈએ તો દમણ જિલ્લા પંચાયતની 16માંથી 10 બેઠકો પર અને દમણ નગરપાલિકાની 15માંથી 12 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે। તેવી જ રીતે સેલવાસ નગરપાલિકાની 15માંથી 14 બેઠકો અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની 26માંથી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। મોટાભાગની ગ્રામ પંચાયતોમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ થયા। મતદાન પહેલા જ ભાજપના આ સપાટાથી કેસરિયા છામણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે। અમે જે રણનીતિના ભાગરૂપે આ વખતે અમે એક નવું કર્યું હતું કે જે બી અમારા ઉમેદવાર હતા એમને અમે ડિક્લેર જ ન કર્યા હતા। અમે એક સસ્પેન્ડ રાખ્યું હતું કે જેથી કરીને ભારતીય જે સામેવાળા જે પક્ષના જે પાર્ટીના જે ઉમેદવારો હતા એમને એ ખ્યાલ ન હતો કે ભારતીય જનતા પાર્ટીના આમાં ઉમેદવાર કોણ છે। આ એક રણનીતિના ભાગરૂપે અમે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, સરપંચ અમે ડિક્લેર કર્યા જ ન હતા અને એ અમારા માટે એક સારી જે અમારું પ્લાનિંગ હતું એ સક્સેસ રહ્યો હતો। જેવી રીતે બિનહરીફ થયા છે એવા ઘણી જગ્યાએ જેવી ઉમેદવારો હતા કે ત્યાં ભારતીય જનતા પાર્ટી જે કોઈ ઉમેદવાર જ ન હતા।